હારીજમાં નગરપાલિકા પ્રમુખના પતિની દાદાગીરીનો વીડિયો વાયરલ, રહીશોએ પોલીસ ધમકીઓના આક્ષેપ કર્યા. હારીજ શહેરમાં નગરપાલિકા પ્રમુખના પતિ સામે દાદાગીરી અને સ્થાનિક રહીશોને ધમકી આપવાના આક્ષેપો સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. વિસ્તારના રહીશોએ આરોપ લગાવ્યો છે કે લાંબા સમયથી ગટરની સમસ્યા હોવા છતાં તેનો ઉકેલ લાવવામાં આવતો નથી અને રજૂઆતો કરવા જતાં તેમને યોગ્ય જવાબ મળવાને બદલે ધમકીઓ આપવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનાથી ગટરની કુંડીઓ ઉભરાવાની સમસ્યા યથાવત છે, જેના કારણે ગંદુ પાણી જાહેર માર્ગો પર ફરી વળે છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. રહીશોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે હાલમાં ચાલી રહેલા રોડના કામ દરમિયાન આગળના વિસ્તારમાં ભરાતું પાણી તેમની ચાલીના ચેમ્બરમાં ઠાલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે વિરોધ કરતા તેમને "આ તમારા ઘરની સમસ્યા છે" જેવા જવાબો આપવામાં આવ્યા હતા. સાથે જ પોલીસ બોલાવી ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમના કારણે કોઈપણ વિકાસકામ અટકાવવામાં આવ્યું નથી અને રોડનું કામ પણ તેમની તરફથી અવરોધિત કરવામાં આવ્યું નથી. તેમ છતાં કોન્ટ્રાક્ટર અને સ્થાનિક તંત્રના પક્ષમાં રહી વિસ્તારના રહીશો સાથે દાદાગીરી કરવામાં આવી રહી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. જો કે આક્ષેપોને લઈને નગરપાલિકા અથવા સંબંધિત પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને ગટરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. એટલે એમ નહીં અમારા કારણે શું અમે આ બધું અમારા કારણે થયું છે. અમારા કારણે એટલે આ તો પણ આ 6 મહિનાથી કુંડીઓ ભરાય છે તો એનું સોલ્યુશન લાવવાનું હોય ને. કેમ શું કારણથી કામ નહીં અટકાવવાનું? અમારા ઘર આગળ નહીં જોવાનું અમારું કેમ શું કામ? એટલે અહીંયા 6 મહિનાથી કઈ કમ્પ્લેનો નાખીએ છીએ, કોણ લખશે? તો લખાઈ આવેલી છે, કોઈ કામ કરે છે તમારા પંચાયતમાં? ઘરમાં કરવાના આવે તો જેનામાં આવતું હોય તો કરી જાય ને. અત્યારે તમે કામ અટકાવવાની વાત નહીં કરવાની. અટકાઈ જ રહેશે તો હવે તમારે ચાલુ કર. કોણ અટકાવે હું જોઉં. ચાલુ કર. અને ગમે આવે કામ અટકાવવાની વાત કરે ને તો પોલીસ સ્ટેશન હા અમે જ કરશું અભી હાલ જ. ઓકે, પોલીસ સ્ટેશનમાં જવાનું. તમારું તમે પણ આખા ફોનનો રસ્તો બંધ ખબર નહીં પડતી અઠવાડિયાથી તમને. ના તો અમારા કારણે બંધ છે. આજનો પ્રશ્ન છે આર્યો એ તો 6 મહિનાથી છે તો 6 મહિના સોલ્વ કરવું પડે ને. અરે પણ આ 3 ગાડીઓ કાર લગાડી છે, નહીં લગાડી? અરે પાવર તમે કરો છો. આ બધાના 25 જણાને બેહાડી રાખવાના અમારે. તો અમારા કારણે અમે થોડું પહેલા સોલ્વ થશે પછી થવા દેવાનું. અરે આ પાણી તો પેલી સાઈડ ખેંચી લઈ જાય છે, ખબર પડે તમને? આ જોઈ જાવ પણ આ પાણી આ જોઈ જાવ પાણી. કરો જો. અરે જે કરવું એ કરી